હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે આ વરસાદના વાતાવરણમાં લીંબુ ગોટા બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક કુકરમાં બટેકા બાફવા માટે લઈ લીધા છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને ત્યાર પછી એમાં મીઠું એડ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે બટેકાને બાફવા માટે મૂકી દેવાના છે. તો હવે આપણે બટેકાને ચેક કરી લઈએ. જો ફ્રેન્ડ, આપણા બટેકા બફાઈ ગયા છે. હવે આપણે એને જાળીમાં કાઢી અને ત્યાર પછી ઉપર થોડું એવું ઠંડુ પાણી રેડી દઈશું એટલે બટેકા ઠંડા પડી જાય. ત્યાર પછી આદુ, મરચી, લસણ અને ધાણાની આપણે પેસ્ટ કરવાની છે. તો એ બધી વસ્તુને આપણે જારમાં લઈ લઈએ અને એક બાજુ બટેકાની છાલ પણ ઉતારી લીધી છે. ત્યાર પછી આપણે આ મસાલો ક્રશ કરી અને હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવાનો છે. ત્યાર પછી તીખાને આખા ભાંગા વાટી લેવાના છે અને આપણે મસાલાની અંદર સફેદ તલ, આખું જીરું અને વાટેલા તીખા આપણે એડ કરી દેવાના છે. ત્યાર પછી લીલા સમારેલા ધાણા એડ કરવાના છે. ત્યાર પછી ધાણા, જીરું, સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે. ત્યાર પછી આપણે બાફેલા જે બટેકા હતા એ આપણે આની અંદર મૂકી અને ત્યાર પછી આ રીતે આપણે મેશ કરી અને સ્વાદ મુજબ ખાંડ એડ કરી અને મસાલો તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી આપણે ચણાના લોટનું બેટર બનાવશું. તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું અને ચપટી હળદર એડ કરી અને એમાં થોડું એવું આપણે પાણી મિક્સ કરતા જઈશું અને બેટર તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આમાં ભજીયાના સોડા અને ઉપર લીંબુનો રસ નાખી એને સોડાને એક્ટિવેટ કરી લેશું અને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે બધા ગોટા તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગોટાને બનાવી લેશું. આ રીતે આપણે ચણાના લોટમાં ડીપ કરતા જવાનું છે અને ત્યાર પછી આપણે તેલની અંદર ફ્રાય કરી લેવાના છે બધા ગોટા. તો ફ્રેન્ડ, આપણા લીંબુ ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ વરસાદી વાતાવરણમાં એકવાર ચોક્કસ બનાવજો. થેન્ક યુ.